મહુવા શહેરમાં આજે દિલને સ્પર્શી જાય તેવા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મહુવાના સમસ્ત મુસ્લિમ સમાજે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઈરાનમાં અસરગ્રસ્ત લોકોની મદદ માટે મહુવા શહેરમાં ડોનેશન એકત્ર કરવાની વિશાળ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। આ આહ્વાનમાં ઉંમર, વર્ગ કે આર્થિક સ્થિતિની કોઈ બાંધછોડ રાખ્યા વગર લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ સમગ્ર ઝુંબેશમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર દ્રશ્યો નાના બાળકોના રહ્યા હતા। અનેક બાળકોએ વર્ષોથી બચાવેલા પોતાના ગલ્લા તોડી તેમાં રહેલી બચત દાનમાં આપી દીધી હતી। કેટલાક બાળકો તો પોતાના મનગમતા રમકડા સુધી પણ દાનમાં આપતા જોવા મળ્યા। પરંતુ એક ઘટના તો દરેકના દિલને સ્પર્શી ગઈ, જ્યારે એક માસૂમ બાળક પોતાની વહાલી સાયકલ પણ ઈરાનના પીડિતો માટે દાનમાં આપી દે છે। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। માત્ર બાળકો જ નહીં, પરંતુ વડીલો અને મહિલાઓએ પણ દિલ ખોલીને સહાયતા આપી હતી। ઘણા લોકોએ રોકડ રકમ સાથે સાથે સોનાના ઘરેણાં પણ દાનમાં આપીને ઈરાનના પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી। સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર એકત્ર થયેલી તમામ રકમ અને વસ્તુઓ યોગ્ય માધ્યમ દ્વારા ઈરાન સુધી પહોંચાડવામાં આવશે। આ સમગ્ર ઘટના એ સાબિત કરે છે કે માનવતા હજુ જીવંત છે અને મુશ્કેલીના સમયમાં લોકો એકબીજાની મદદ માટે હંમેશા તૈયાર રહે છે। હું ફારૂક સોરઠિયા, સામાજિક કાર્યકર મહુવા। આજે આંતરરાષ્ટ્રીય લેવલે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલતું હોય, એક ઈરાન જેવા નાના દેશ ઉપર આજે મહાસત્તાએ હુમલો કર્યો હોય, ત્યારે નાનામાં નાના માણસનું ઈરાનની અંદર નુકસાન થઈ રહ્યું હોય, ત્યારે સમસ્ત મુસ્લિમ સમાજ મહુવા એ આર્થિક રીતે એને મદદ કરવાનું આહવાન કરેલ છે। ઈરાને કોઈ પાસે મદદ માંગી નથી, પણ એક આ માનવતાની રૂહે કોઈ પણ દેશ આવો યુદ્ધથી પીડાતો હોય તો એને મદદ કરવી આપણી ફરજ બને છે। તો આજ મહુવા મુસ્લિમ સમાજે આજે એની માટે દવા અને ખાણીપીણી માટે એક મોટું ડોનેટનું એક આયોજન કરેલ અને મોટી સંખ્યામાં રકમ, પૈસા તથા અન્ય ચીજવસ્તુઓ આવેલ અને એક દુવાનું કાર્ય કરેલ। તો દરેક આગેવાનોએ આમાં સાથ અને સહકાર આપેલ।